સમીકરણના બીજના સ્વરૂપ, સર આ સ્વરૂપ કેવા હોય, એનું રૂપ કંઈક આવું હોય ભાઈ, બરાબર છે। હવે આ રૂપ કે સ્વરૂપ નક્કી કરવા માટે તમારે વિવેચક ડી શોધવો પડે અને ડી તમને આપ્યું છે b² - 4ac। પણ સર આ બધું બતાવો એ પહેલા દ્વિઘાત સમીકરણ તો બતાવો। આ રહ્યું દ્વિઘાત સમીકરણ, બરાબર, કયું છે? 3x² - 2x + 1/3। સર અમને આ બધામાં એક વસ્તુ તકલીફ આપે છે, મને ખબર છે કઈ વસ્તુ તકલીફ આપે છે, આ 3 તકલીફ આપે છે। તો હટાવો એને 3 ને। તો સર એ હટાવવા માટે શું કરીશું? આપણે બધાને 3 વડે ગુણી દો ભાઈ, બરાબર છે। તો દરેકે દરેક પદને હું 3 વડે ગુણી દઉં, જોઈ લો, બરાબર છે। જેને હટાવવું હોય એના જ વડે બધાને ગુણી દો। આ તો કરવાનું જ, કોઈ પણ સમીકરણનો દાખલો હોય આ તો કરવાનું જ, બરાબર, અપૂર્ણાંક હટાવવાનું જ, બરાબર। મેં 0 ને બી છોડ્યો નહીં, મેં સમીકરણના દરેકે દરેક પદને 3 વડે ગુણી દીધા। ઓકે, ચલો હવે આને 3 વડે ગુણીશ તો આ થઈ જશે 9x², આને ગુણીશ તો આ થઈ જશે 6x, અને જો આને ગુણીશ તો આ 3 3 ઉડી ગયા તો કેટલા વધ્યા? 1। અને યાર 0 તો યાર એક ખતરનાક માણસ છે, કોઈની બી સાથે ગુણાશે અને 0 કરી દેશે, બરાબર, એ તો બહુ ખતરનાક માણસ છે। હવે મળી ગઈ આપણને દ્વિઘાત સમ। તો સર આ બંને સરખી કહેવાય? હા, બંને એકની એક જ કહેવાય, બરાબર છે। તમે આ બધા પદોને 3 વડે ભાગશો તો આ મળશે, ને આ બધા પદોને 3 વડે ગુણશો તો આ મળશે। તો આનો જે જવાબ એ જ આનો જવાબ લો, ઈઝી થઈ ગયો દાખલો આપણો। હવે તો સર ઈઝી કામ થઈ ગયું, પહેલા એબીસી નક્કી કરીશું। તો આનો એ થશે 9, આનો બી થશે -6, બરાબર, એક્સ નો જે સહગુણક છે, અને સી થઈ જશે 1। તો જો એબીસી પણ મળી ગયો। હવે વિવેચકનું સૂત્ર આપેલું છે। સર આ ક્યાંથી લાવ્યા તમે? મારી ટેલિગ્રામ ચેનલ પરથી। અરે તમે યાર મારી ટેલિગ્રામ ચેનલ જોવાનું રાખો, એની પર બધી અપડેટ આવે છે, આ બધું ત્યાં જ છે, ત્યાંથી જ લઈને આવું છું, બરાબર। તો ચલો ત્યાંથી હું લઈ આવ્યો છું અહીંયા, અને એનો હવે આપણે ઉપયોગ કરીએ। તો ચલો ડી, વિવેચક ડી શોધવાનું સૂત્ર b² - 4ac। સર તમને સૂત્ર યાદ નથી એટલે તમે આ રીતે લખી દો છો। હા ભાઈ, એવું માની લો ભાઈ, બરાબર છે। ક્યારેક મારા લાઈવ લેક્ચરમાં આવજો એટલે ખબર પડે, બરાબર। તો ચલો બી ની જગ્યાએ કેટલા લખીએ ભાઈ? -6, એ ની જગ્યાએ 9 અને સી ની જગ્યાએ 1, બરાબર। માઇનસ નો સ્ક્વેર કરો એટલે પ્લસ થાય, અને 6 નો સ્ક્વેર કરો તો 36 થાય, એટલે +36। આ લોકોનો ગુણાકાર બી 36 થશે, તો 0 આવ્યો। એટલે આ ભાઈ ડી ની કિંમત 0 આવી। હવે ડી ની કિંમત 0 છે તો બંને બીજ સમાન અને વાસ્તવિક હશે। બીજ વાસ્તવિક તો હશે, પ્લસ બંને સમાન પણ હશે। તો આવું કેમ સર? હવે અહીંયા કીધું છે કે વાસ્તવિક બીજ હોય તો એ શોધો, બરાબર। તો એ કેમ, એ હવે તમને ખબર પડશે। જો બીજના સૂત્ર શું છે? -b ± વર્ગમૂળમાં d/2a। આ બીજ શોધવાનું સૂત્ર છે, જોયું? આ યાદ છે ને મને? તેનો મતલબ પેલું બી યાદ હોય કે ના હોય? આના કરતા તો નાનું છે સૂત્ર, બરાબર છે। ઓકે, તો આ યાદ રાખવાનું છે, યાદ રાખો, આ બધું યાદ રાખવું પડે। ચલો હવે આમાં કિંમત મૂકીએ તો બી ની જગ્યાએ કેટલા મૂકીએ ભાઈ? -6, અરે -6, બી ની જગ્યાએ -6, ડી ની જગ્યાએ કેટલા આવ્યા? 0 આવ્યા। અને એ ની જગ્યાએ કેટલા મૂકીશું? એ ની જગ્યાએ છે 9, તો અહીંયા મૂકીશું 9, બરાબર। હવે ગણતરીને આગળ વધારીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 6 થઈ જશે, 0 પ્લસ વર્ગમૂળ કરો એટલે 0 થાય, અને 9 દુ 18, બરાબર। હવે આ 6 માં 0 પ્લસ કરો કે 0 માઇનસ કરો, જવાબ સરખો જ આવશે, પણ આપણે બે ઉકેલ શોધવાના છે એટલે આ રીતે લખવું જોઈએ જેથી સામેના પરીક્ષકને ખબર પડે, બરાબર। એક જવાબ આ રીતે આવશે, અને બીજો જવાબ અથવા કરીને બીજો જવાબ આપણે લખીશું 6 + 0/18, બરાબર। હવે તમે 6 માંથી 0 બાદ કરશો તો 6 જ આવશે, અને 6 અને 18 નો ભાગ ચલાવશો તો કેટલો આવશે? 1/3, 6 × 18। સેમ એવું 6 માં 0 પ્લસ કરશો તો એ 6 જ આવશે, બરાબર, અને એને ભાગ ચલાવશો તો 1/3। સર આ તો બંને સમાન આવ્યા, તમે તો લખ્યું છે બંને બીજ સમાન છે, જો તો સમાન જ આવે ને બીજ, અને બંને વાસ્તવિક છે। તો આ રીતે આપણે આ દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધ્યા।